23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ સર્જાયો છે। નીટ 2024ની પરીક્ષા રદ થઈ ગઈ છે। આટલી મોટી પરીક્ષા કેમ રદ કરવાની નોબત આવે? કેવી રીતે પેપર લીક થઈ ગયું? તપાસમાં શું સામે આવ્યું છે? આ આખી એ ઘટના તમને કહું છું। પણ સૌથી પહેલા એ જાણી લો કે દેશભરમાં મે 2024માં નીટ યુજીની પરીક્ષા આયોજિત થઈ, જેમાં કેટલા વિદ્યાર્થીઓએ ખંતથી મહેનત કરી હતી। 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અપિયર થયા હતા। 551 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી। એમાં ગુજરાતના પણ 77,000 વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના સાથે પરીક્ષા આપી। પણ આ પરીક્ષા રદ કેમ થઈ? કારણ છે લૂપહોલ્સ। પેપર પૂરું થયું અને તેની થોડી જ વારમાં ગણતરીની કલાકોમાં એવી ફરિયાદો ઉઠી કે પરીક્ષા પૂર્ણ થયાની ગણતરીને સમયમાં પેપર લીક થયાની ફરિયાદો સામે આવી। તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ પરીક્ષામાં અનેક સુરક્ષા ક્ષતિઓ જોવા મળી। સૌથી પહેલા તો ડિજિટલ હેકિંગનો મામલો સામે આવ્યો। કેટલાક સેન્ટર્સ પર સર્વર સાથે ચેડા કરી પેપર વહેલું મેળવી લેવામાં આવ્યું, આવી શંકા છે। બીજું, સોલ્વર ગેંગ સક્રિય થઈ। બિહાર અને યુપી જેવા રાજ્યોમાં સોલ્વર ગેંગ સક્રિય થઈ, જેમણે લાખો રૂપિયામાં સોદા કર્યા અને પેપરના જવાબો જે છે તે સોશિયલ મીડિયામાં ફરતા કર્યા। ત્રીજું, ટ્રાન્સપોર્ટેશનમાં ખામી। પેપર જ્યારે પ્રિન્ટિંગ પ્રેસથી સેન્ટર સુધી પહોંચે એ દરમિયાન લોજિસ્ટિક ચેઇનમાં ભંગાણ પડ્યું હોય એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। શરૂઆતમાં તો ઇનકાર ખૂબ કર્યા સરકારે, પણ અંતે પુરાવાઓ મજબૂત બન્યા ત્યારે શિક્ષણ મંત્રાલયે સ્વીકારવું પડ્યું કે હા, પરીક્ષાની પવિત્રતા જોખમાઈ છે। જે 23 લાખ વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તેની મહેનત પર પાણી ફરી ગયું છે અને પેપર ક્યાંક લીક તો થવું છે, કશુંક તો એવું થવું છે કે જે ન થવું જોઈએ। મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, અયોગ્ય લોકોને મેડિકલ સીટ ન મળી જાય, એટલે પરીક્ષા રદ કરવાનો કઠોર અને જરૂરી નિર્ણય સરકારે લીધો છે તેવું શિક્ષણ મંત્રાલયે કહ્યું। તપાસ ચાલે છે। ટૂંક સમયમાં નવી પરીક્ષાની તારીખો પણ જાહેર થશે। પણ વાત ત્યાંની ત્યાં આવી જાય કે આટલી મોટી પરીક્ષામાં આવા લૂપહોલ્સ કેમ? આટલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવાનો અધિકાર કોને છે? શું એ ફરી વિદ્યાર્થીઓ ફરી ચોપડા લઈને બેસશે, ફરી પરીક્ષા આપશે એ વિશ્વાસ સાથે કે આ વખતે તો કંઈ ગડબડ નહીં થાય ને, આ વખતે તો કોઈ ગોલમાલ નહીં કરી જાય ને? અત્યારે તો પરિસ્થિતિ આવી જ છે અને જરૂરી એ છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપીને વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓમાં ફરીથી લાગી જાય, કારણ કે સવાલ તેમના ભવિષ્યનો છે। એકવાર તો પરીક્ષા રદ થઈ ગઈ છે, સરકાર હવે આગામી સમયમાં શું એક્શન લે છે તે જોવું રહ્યું। પણ આ પરીક્ષા રદ થવાના નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? કમેન્ટ કરો। શું પરીક્ષા રદ કરવી એ જ એકમાત્ર રસ્તો હતો કે કેમ? કમેન્ટ કરો।